આધુનિક યુગમાં જ્યાં લગ્નોમાં લાખોનો ધુમાડો અને આડંબર જોવા મળે છે, ત્યારે પાટણના સાંતલપુરના આહિર સમાજે સાદગી અને પરંપરાની અનોખી મિસાલ રજૂ કરી। અહીં લગ્નમાં લાખો રૂપિયાના ખર્ચ, ડીજે અને દેખાદેખીના બદલે સાદગી અને સંસ્કારને પ્રાથમિકતા આપવામાં આવે છે। અહીં વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે વૈશાખ સુદ તેરસે સામૂહિક લગ્નો યોજાય છે। વર્ષોથી કોઈ પંડિત કે મુહૂર્ત જોડાવ્યા વગર માત્ર વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે જ સામૂહિક લગ્નો યોજવાની અનોખી પરંપરા છે। સાથે લગ્ન હોય છે ચોરા આખા પ્રાંગણામાં અને 13 જીત જાનું જાય છે બધાની ને મંડોદરા ગામ થી 13 જીત પરંપરા ચાલે છે વર્ષો જૂની એ પરંપરામાં સારું છે અને પહેલેથી જૂના જમાનાના અમારા જે પરદાદા દાદાની સંસ્કૃતિની જે આ લગ્નની બધું ચાલે છે એની પરંપરાથી આપણે કરીએ છીએ આ લગ્ન અને બહુ સારામાં સારું હોય છે અને 500થી વધારે પણ લગ્ન છે અમારા જે ચોરાડ અમારે એ જે પરંપરાગત જૂના વડીલોના ડ્રેસ છે એ જ વાજણો પેઢીઓ પાઘડી એ બધું જૂનું પરંપરાગત છે એ જ જાળવી રાખે છે। ગાડામાં જાનું ઉગલાવીએ છીએ, ટ્રેક્ટરથી વધારે ઉગલાવીએ છીએ, અમે જૂની બધી પરંપરાગત જાળવી રાખેલ છે। આ દીકરીઓને અમારે આજે કૃષ્ણવંશી જે આહિરાણીનો પહેરવેશ છે સાદો તે જ, અને ભાઈઓને વરરાજાને પણ એ જ પહેરવેશ। તો લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના આ દિવસે લગ્ન દિવસ હોવાથી અહીં આહિર સમાજ આ દિવસને સર્વોત્તમ માને છે। આ વર્ષે પણ 500થી વધુ નવદંપતીઓ કોઈ પણ જાતના ડીજે કે ફટાકડાના દેખાડા વગર પરંપરાગત વાઘા પહેરીને દેશી ઢોલના તાલ અને બળદગાડામાં જાન લઈ પ્રભુતામાં પગલાં પાડશે। વિશેષ તો કૃષ્ણ ભગવાન જે અમારા કુળમાં અવતાર ધારણ કર્યો હતો ત્યાંથી અમારી એક 13 વૈશાખ સુધી હાલી આવે એની પરંપરા આહિર સમાજને એક જ દિવસે લગ્ન કરવાના। એક તો પહેલું વૈશાખ મહિને 13 કાંઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં અને સાંસ્કૃતિક પહેલા વર્ષો 5000 વર્ષ પહેલેથી વર્ષમાં વૈશાખ મહિનાની 13ને દિવસે જ અમારે લગ્નની તૈયારી થાય છે। કોઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં અને આખા ચોરાડ ઓર વાગડ ઓર વઢિયાર પંથકમાં અમારા 500થી લગ્નના પગલાં આજે 13ને દિવસે માંડશે। વર્ષોથી આ ચર્ચા કરી કોઈ મુહૂર્ત કે કોઈ જાતનું જોવામાં આવતું નથી। 5000 વર્ષની પરંપરા હાલી આવી છે જે કૃષ્ણ ભગવાન વખતથી, અને અમારા 24 ચોરા 12 વાગર 12 વઢિયાર 48 ગામમાં એક જ દિવસે વગર મુહૂર્તે આ લગ્ન કરવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન વખતથી પરંપરાગત આ પ્રથા ચાલુ છે। અને વૈશાખ સુદ 13 છે એ ભગવાન કૃષ્ણ વખતથી જોયેલું છે શાસ્ત્રમાં, અને આ દરેક સમાજને પૂર્ણ આપે છે કે દરેકને એક જ દિવસે લગ્ન કરો જેથી કરીને ખોટું ખર્ચ બચી જાય। તો સાંતલપુરના ચોરાડ, વાગડ અને વઢિયાર પંથકમાં પથરાયેલી આ પરંપરા સામાજિક એકતા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। આધુનિક યુગમાં પાટણ જિલ્લાનો એક એવો પંથક છે જ્યાં ન તો કોઈ ચોઘડિયા જોવાય છે ના તો કોઈ મુહૂર્ત, માત્ર એક જ દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરા અને દીકરીઓ હોય ને એનો લગ્નોત્સવ યોજાશે। દ્રશ્યો બતાવીશ કે સાંતલપુર પંથકનો ચોરાડ, વાગડ અને વઢિયાર આ વિસ્તારના આહિર સમાજના લોકો વૈશાખ સુદ 13ના દિવસે ના કોઈ ચોઘડિયું જોવે છે, ના કોઈ મુહૂર્ત, ના કોઈ પંડિત બોલાવે છે। આજના દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરીઓના લગ્ન હોય છે ત્યાં એક જ દિવસે લગ્ન કરવામાં આવે છે, અને આ પરંપરા કૃષ્ણકાળ સમયથી જે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા ત્યારથી જ આહિર સમાજે જાળવી રાખી છે। એટલે કે ક્યાંક આજના આધુનિક યુગમાં પણ આહિર સમાજના દીકરાઓ જેમના લગ્ન હોય છે તે ટ્રેડિશનલ વાઘા ડ્રેસમાં, એટલે કે જેમનો પરંપરાગત કૃષ્ણકાળ વખતનો જે ડ્રેસ છે તે જ લાડાઓ પહેરે છે, સામે દીકરીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં। એટલે કે સમગ્ર મહત્વની વાત છે કે આજના આધુનિક યુગમાં ક્યાંક દેખાદેખીમાં અન્ય ઘણી એવી સમાજો છે જે કુરિવાજો અને ફૂજલ ખર્ચો કરે છે, પરંતુ સાંતલપુર પંથકની આહિર સમાજ છે એ અન્ય દરેક સમાજને એક સંદેશો પહોંચાડી રહી છે, જે સમાજ કૃષ્ણકાળ સમયથી પોતાની પરંપરાગત જાળવી રાખી છે।